હાલો મિત્રો, ક્યુટ બર્ડ્સમાં તમારું સ્વાગત છે। જો અત્યારે ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે તો આપણે તરબૂચ નાખ્યા છે। બજરી પોપટને જો કેવા મસ્ત ખાય છે, કેમ કે તરબૂચમાં પાણીની માત્રા વધારે હોય એટલે ઠંડક રાખે અને પાણી પણ એને શરીરમાંથી ઓછું ના થાય એટલે એ તરબૂચ ખાવા માંડ્યા છે। તો આજનો આપણો ટોપિક છે કે બજરી પોપટમાં તમને પ્રોફિટ મળે કે નુકસાન થાય, કેટલા બજરી રાખવા, શું શું કરવું, કેટલો ખર્ચો આવે એ આપણે આગળ વિડીયોમાં જોઉં। જો આપણે આને કાંગ પણ નાખી દીધી છે અને આપણે તરબૂચ પણ નાખી દીધા છે। અડધી કલાકનો ખાલી ટાઈમ આપવો પડે અને સવારે અડધી કલાક ને પછી સાંજે અડધી કલાક। દાણા પાણી તો તમે 12 કલાકમાં એક દાણ કરી નાખો એટલે હાલે છે। કેવા જો મસ્ત રીતે ખાય છે જો, અને તમે એને દેખરેખ રાખો એટલે એ સ્વસ્થ રહે, હેલ્ધી રહે અને ધ્યાન રાખવું પડે। અડધી કલાકનો ખાલી ટાઈમ તમારી પાસે માંગે છે, વધારે કંઈ બજરી આપણે ટાઈમ માંગતા નથી, ખાલી સવાર સાંજ દેખરેખ રાખવાની। અને આ એક પ્રોપર બિઝનેસ નથી કે એક જ ધંધો કરવો, આ સાઈડ ધંધો તમારે કરી શકો તમે કરવો હોય તો, કેમ કે આપણે આખો દિવસ તો ગમે ત્યાં જઈ શકીએ આવી શકીએ, આ ખાલી અડધો કલાક આની માથે ટાઈમ દેવાનો હોય છે। અને બચ્ચા પણ આપણે જો આ વખતે 4 થી 5 બચ્ચા, 7 બચ્ચા, 6 બચ્ચા એટલે મિનિમમ 4 બચ્ચાની રેન્જ છે જ, અને 4 બચ્ચાની રેન્જ આવે જ મિનિમમ, ક્યાંય પણ 4 બચ્ચા તો પાડી જ લે છે બજરી માદા। અને 5-7 ઈંડા આપે, એમાંથી 4 બચ્ચા તો નીકળે જ, એટલે એ તમારે એક જોડીમાંથી ડબલ તો થાય જ, એક જોડી એટલે 2 નંગમાંથી 4 બચ્ચા તો મોટા કરી દે, એટલે 4 બચ્ચા એટલે 2 નંગનો તમારે પ્રોફિટ મળે જ। એટલે આ નુકસાની તો આમાં નથી જ, પ્રોફિટ મળે અને સાઈડ બિઝનેસ પણ તમે કરી શકો। અને પ્રોપર બિઝનેસ આમાં કરવો હોય તો વધારે જોડી રાખવી પડે, બાકી ઓછી જોડી રાખો તમે 25 કે 50 કે 100 જોડી સુધી, તો એ તમારે કલાક સુધીનો ટાઈમ સવાર સાંજ દેવો પડે, બાકી આમાં કંઈ નુકસાની છે નહીં। તો આપણે આગળ આમાં જોઈએ તો બધામાં અત્યારે તો બચ્ચા આવવાનું ચાલુ થઈ ગયું છે અને બધી બચ્ચા હેલ્ધી છે। અટાણે ઉનાળો હાલે એટલે આપણે 100 ફૂટ વધારે દઈએ છે, એટલે જરાક મટકી ગીલી થાય, પણ એ તો આપણે સવાર સાંજ એવું અડધી કલાકનો ટાઈમ ગોઠવી અને સાફ પણ કરી નાખીએ, એટલે બચ્ચા એકબીજા દબાય નહીં, છીપાય નહીં ને મરે નહીં। બાકી તમે છે ને આગળ આમાં આપણે જોઈએ તો 5-6 બચ્ચાનો ટાર્ગેટ આપણે રાખીએ, કેમ કે દવા કેલ્શિયમ ને એવું બધી નાખીએ એટલે 5-6 બચ્ચા તો તમારી પાસે નીકળવાના જ છે। અને આગળ અમે 4-5 ઈંડા હોય તો એકબીજાથી આપણે એડજસ્ટ પણ કરી શકીએ કે ભાઈ આમાં 3 બચ્ચા છે તો હાલો એમાંથી 2 બચ્ચા બીજામાં નાખી શકીએ અને 3 બચ્ચા બીજામાં નાખી શકીએ, એવું એડજસ્ટ પણ આપણે કોલોની હોય તો કરી શકો, બાકી પિંજરું હોય તો ના કરી શકો। તો હવે આપણે આગળ હિસાબ જોઈએ હાલો। હવે આપણે બજરી બચ્ચાનો હિસાબ મારીએ તો બજરી આપણે લઈએ 50 જોડી, 50 જોડી બજરી, 50 જોડી બજરી લીધા। હવે 50 જોડીમાંથી એક જોડીના 4 બચ્ચા, એક જોડીના 4 બચ્ચા નીકળ્યા, સમજો એક જોડીના 4 બચ્ચા નીકળ્યા। હવે એક જોડીના 4 બચ્ચા નીકળ્યા એટલે ટોટલ બચ્ચા થયા કેટલા? 200 બચ્ચા થયા, 200 બચ્ચા થયા, 200 બચ્ચા આપણી પાસે થયા। હવે એનો ખર્ચો ગણીએ તો ખર્ચો કેટલો થાય? ખર્ચો 200 બચ્ચાનો અને 50 જોડીનો એના મા બાપનો બધીનો ટોટલ ખર્ચો તો કેટલો થાય? તો અત્યારે કાંગની કિંમત છે 60 રૂપિયા કિલો, 60 રૂપિયા કિલો છે કાંગ અત્યારે, બરાબર? 60 રૂપિયા કિલો છે તો માનો નહીં કે 1 મહિનાની કાંગ એ 30 કિલો ખાઈ જાય, એટલે 2 મહિનાની 60 કિલો કાંગ ખાઈ ગયા। 60 કિલો 2 મહિનાની કાંગ 60 કિલો ખાઈ ગયા। હવે 2 મહિનાની 60 કિલો ખાઈ ગયા એટલે
તમારે 60 રૂપિયા કિલો છે એટલે 30 કિલો આવે, એક બેગમાં 30 કિલો આવે. તો 6 દુ ને 12 ને 6 તેરી ને 18 એટલે 30 કિલો આવે એટલે 1800 રૂપિયાની એક બાચકું આવે. તમારે 1800 રૂપિયાનું એક બાચકું આવે એટલે 30 કિલો આવે 1800 રૂપિયામાં. એટલે 60 કિલો આપણે 18 દુને 3600 રૂપિયામાં થાય એટલે 3700 રૂપિયા. 3700 રૂપિયાની કાંગ થઈ, 3600 રૂપિયાની કાંગ. બરાબર. હવે તમે માનો નહીં કે આપણે ધાણા કે કંઈ મેથી કે કંઈ એવું તમે મંગો અને ખવડાવો એને તો મહિના દિવસમાં તમે 100 રૂપિયાની એટલે 2 મહિનાના 200 રૂપિયાના ધાણા ભાજીનો 200 રૂપિયા એ ગણી લ્યો. 200 રૂપિયા. બરાબર. 200 રૂપિયા ગણી લીધા. હવે 200 રૂપિયા ગણી લીધા એટલે પ્લસ તમે એમાં કંઈ એની દવા છે, કંઈ કેલ્શિયમ છે, એ દવાના અને કેલ્શિયમના 200 રૂપિયા એ ગણી લ્યો. 200 રૂપિયા એ થઈ ગયા. પ્લસ તમે લાઇટ બિલ ગણી લો. લાઇટ બિલ તો લાઇટ કેમ કે આપણે રાતે જાતા આવતા હોય એને પંખાનું કે અંદર કંઈ કૂલરની જરૂર પડે ઉનાળાની, તો લાઇટ બિલ એટલે માની લો કે 1000 રૂપિયા લાઇટ બિલ ગણી લ્યો. 2 મહિનાનું 1000 રૂપિયા લાઇટ બિલ. કેમ કે એને ટાઈમ પૂરતું વાપરવાનું હોય, એટલું આખો દિવસ કે આખી રાત તો કંઈ ચાલુ ના હોય, ટાઈમ પૂરતું વાપરવાનું એટલે 2 મહિનાનું 1000 રૂપિયા લાઇટ બિલ ગણી લ્યો. હવે ટોટલ થયા તમારા 1000 આ ને 200 ને 400 ને 3700 આ એ 5000 રૂપિયા થયા. કેટલા? 5000 રૂપિયા ટોટલ થયો. બરાબર. હવે આપણી પાસે નીકળ્યા કેટલા? 200 બસા નીકળ્યા. તો એક બસાની કિંમત 200 રૂપિયા આપણે ગણીએ. 200 રૂપિયા ગણીએ. એક બસાની કિંમત 200 રૂપિયા. પછી 200 રૂપિયા મિનિમમ 200 રૂપિયા થાય. તમે કોઈ જાણીતા હોય તો ઓછામાં પણ આપી શકો, બાકી 200 રૂપિયા તો ગણી શકાય. એટલે 200 બસાની કિંમત 50 જોડીમાંથી આપણે એક જોડીના 4 બસા નીકળ્યા એટલે એક બચ્ચાની કિંમત 200 રૂપિયા. એટલે 200 એક જોડીના 200 એક બચ્ચાની 200 રૂપિયા એટલે 200 બચ્ચા નીકળી આપણી પાસે. તો 200 બચ્ચાની 200 રૂપિયા લેખે 40000 રૂપિયા થાય. કેટલા? 40000 રૂપિયા થયા આપણી પાસે 200 બચ્ચાના ટોટલ. તો 40000માંથી તમે આપણે ખર્ચો કાઢીએ તો લાઇટ બિલ ને કાંગ ને દવા ને તમારે પાલક ધાણા ને એવું કંઈ કાઢીએ એટલે એ ટોટલીને આપણે 5000 ખર્ચો નીકળે. કેટલો? 5000નો ખર્ચો નીકળ્યો આપણો. 5000 રૂપિયાનો ખર્ચો નીકળ્યો. વાહે આપણે કેટલા વધ્યા? આપણે વાહે વધ્યા 35000 રૂપિયા વાહે વધ્યા. 35000 રૂપિયા આપણે નફો થયો. હવે એક મહિનાની આવક આપણે ગણીએ તો 35ના અડધા ભાગ કરીએ તો 17500 રૂપિયા. 17500 રૂપિયા આપણો મહિનાનો નફો થયો. બરાબર. એટલે આમાં કોઈ એવું નથી, આમાં પ્રોફિટ જ છે, પ્રોફિટ મળે છે આમાં. ને આમાં ટાઈમ પણ તમારે ખાલી કલાક સવારે ને કલાક સાંજે દેવાનો હોય, બસ એટલો ટાઈમ દઈ ગયો એટલે વાંધો ના આવે. ને આપણે છોકરા કે નું ધ્યાન રાખવાનું, ના જાય ત્યાં વધારે ડિસ્ટર્બ નહીં કરવાના.